સુરત શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત યુવાનોને પ્રેરણા આપવા માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો। સળિયા હેમાદ ખાતે આઝાદી કા રંગ ફૌજી કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 4 નિવૃત્ત ફૌજી અધિકારીઓએ હાજરી આપી હતી અને યુવાનોને જીવનમાં શિસ્ત, દેશપ્રેમ તથા સંકલ્પબદ્ધ બનવાનો સંદેશ આપ્યો હતો। સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા સાથે યુવાનોમાં દેશભક્તિ અને શિસ્તની ભાવના વિકસે તેવા હેતુથી સુરતમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો। 15 ઓગસ્ટની સંધ્યાએ સળિયા હેમાદ ખાતે આઝાદી કા રંગ ફૌજી કે સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમની ખાસિયત એ રહી કે તેમાં 4 નિવૃત્ત ફૌજી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારા આ અધિકારીઓએ પોતાના અનુભવો દ્વારા યુવાનોને જીવનમાં શિસ્ત, હિંમત અને દેશપ્રેમના મૂલ્યો અપનાવવાનો સંદેશ આપ્યો હતો। ફૌજના કડક શિસ્તબદ્ધ જીવનથી મળેલી શિખામણો આજે પણ સામાન્ય જીવનમાં પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે, તેવો સંદેશ તેમના પ્રવચનોમાં સ્પષ્ટ થયો હતો। કાર્યક્રમમાં દેશભક્તિથી ભરપૂર ગીતો, સાંસ્કૃતિક રજૂઆતો અને પ્રેરણાત્મક સંવાદોનું આયોજન કરવામાં આવ્યું હતું। યુવાનોને સાથે રાખીને આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિના સૂરો ગૂંજતા થતા સમગ્ર માહોલ દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયો હતો। નિવૃત્ત ફૌજી અધિકારીઓએ પોતાના ઉદ્બોધનમાં ખાસ કરીને યુવાનોને સામાજિક પડકારો સામે સજાગ રહેવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આજના યુવાનો સિવિક સેન્સ, માનસિક સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે। આ સમસ્યાઓનો ઉકેલ માત્ર ચર્ચામાં નહીં, પરંતુ જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અને જવાબદારીથી શક્ય છે। ફૌજી જીવનની જેમ જો યુવાનો દ્રઢ સંકલ્પ અને ટીમ સ્પિરિટ અપનાવે તો સમાજના દરેક પ્રશ્નોનો ઉકેલ સરળ બની શકે છે। મારું નામ મિલન મહેતા છે। આજરોજ 15મી ઓગસ્ટની સંધ્યાએ સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત આઝાદી કા રંગ ફૌજી કે સંગ, જેમાં અમે 4 પૂર્વ આર્મી ઓફિસરોને આમંત્રણ આપ્યું છે, જેઓ આજે સુરતના મહેમાન બન્યા છે, જેનું આજે ભવ્ય અને દિવ્ય ઉજવણી સુરત વરાછા ખાતે થઈ રહી છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં સિવિક સેન્સ, મેન્ટલ હેલ્થ, વુમન એમ્પાવરમેન્ટ જેવા ઘણી બધી પ્રોબ્લેમ છે જેનાથી યુવાનો લડી રહ્યા છે, અને એનું સમાધાન આર્મી ઓફિસરના વિચાર દ્રષ્ટિથી અને એના દ્રષ્ટિકોણથી કઈ રીતે લાવી શકાય તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે। અને સાથે સાથે ભવ્ય સંગીત અને દેશભક્તિના ગીતો સાથે માહોલ સમગ્ર રાષ્ટ્રમય બનવા જઈ રહ્યો છે। તો આ કાર્યક્રમમાં 2000થી વધારે લોકોએ લાભ લીધો છે અને જીવનમાં આર્મી ઓફિસરોના વિચારોથી કંઈક ને કંઈક આજે શીખીને જવાના છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં દેશપ્રેમ, આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારીની ભાવના જગાડવાનો રહ્યો હતો। મોટી સંખ્યામાં જોડાયેલા યુવાનો માટે આ કાર્યક્રમ એક અનોખો અનુભવ સાબિત થયો હતો, જેમાં તેઓએ ફૌજીઓ પાસેથી પ્રેરણા મેળવીને જીવનમાં આગળ વધવાની નવી દિશા મેળવી।